આપણને આવેલું છે વિભાગ બી પ્રકરણ નંબર 1 દાખલો નંબર 1 1/7 + 3 વર્ગમૂળમાં 2 ના છેદનું સમય એકીકરણ કરો. ઓકે, આપણે કરવું છે સમય એકીકરણ કરવાનું છે કે 7 + 3√2. આમાં પ્લસમાં છે તો અહીંયા માઇનસ કરી દેવાનું. √2 7 - 3 વર્ગમૂળમાં 2. ઓકે, આ કર્યું. હવે એકનું ગુણાકાર થશે તો 7 3√2 અહીંયા આવશે પ્લસ માઇનસમાં 7નું સ્ક્વેર માઇનસ 3√2નું સ્ક્વેર. ઓકે, પછી અહીંયા લખવાનું કે 7 - 3 વર્ગમૂળમાં 2. 7નું સ્ક્વેર 49, 3નું સ્ક્વેર 9 ને સ્ક્વેર કેન્સલ, 9 દુ 18. ઓકે, 7 - 3 વર્ગમૂળમાં 2 49 માંથી 18 આવે તો કેટલા વધ્યા? 31 વધ્યા. આ તમારું આન્સર જોઈ લો. આપણને આપેલું દાખલા નંબર 2 સાદું રૂપ આપો કે આમાં જો ભાઈનું સ્ક્વેર 8 1/3 + 27 1/3 3 ને 1/5. ઓકે, તો અહીંયા લખવાનું કે 5√2. આ બે જોવાનું કે 8 કોનું ગણ છે તો 2નું પ્લસ આ 3 × 9 = 27 મતલબ 3નું. ઓકે, 1/3 અને 3 1/5. ઓકે, 3 કેન્સલ, 3 કેન્સલ. વધ્યા 5નું સ્ક્વેર 2ની 1 ઘાત 3ની 1 ઘાત અને આખાનું સ્ક્વેર 1/5. 5નું સ્ક્વેર થશે 25. 5નું સ્ક્વેર ના, આપણે 5નું સ્ક્વેર નહીં, 5નું સ્ક્વેર રાખવાનું ને અહીંયા 5નું 3 ઘાત. ઓકે, કૌંસ પર 1/5. હવે 5 મલ્ટીપ્લાયમાં છે તો 5ને એકવાર લખવાનું ને 2 ને 3 5. અહીંયા લખવાનું 5. 5ની 5 ઘાત 1/5. તો 5ની 5 ઘાત તો 5ની 1 ઘાત. તો જવાબ આવશે શું? 5. જોઈ લો આ દાખલા નંબર 2. દાખલા નંબર 3 જો 3/4નું 6 ઘાત ગુણ્યા 16/9ની 5 ઘાત = 4/3ની x + 2 ઘાત હોય તો xની કિંમત શોધો. ઓકે, આપણને આપેલું છે કે 3 આ 16 કોનું સ્ક્વેર છે? 4નો. તો અહીંયા લખવાનું 4નું સ્ક્વેર ને 3નું સ્ક્વેર લખવાનું 5 4/3 x + 2 લખવાનું 3 ને 4ની 6 ઘાત લખવાનું 2 5 10. અહીંયા આવે 10 4/3 x + 2. ઓકે, આ ઉપર આવી જાય કે 10 - 6 ઘાત ને 10 - 6 ઘાત. ઓકે, 4/3 x + 2. હવે અહીંયા આપણે લખવાનું કે 4ની 4 ઘાત ને 3ની 4 ઘાત. અહીંયા આવશે 4/3 x + 2. આમાં કોમન નીકાળી દેવાનું આપણે. આમાં પર કોમન નીકળે. આ બે કેન્સલ કરી દેવાના. તો અહીંયા શું વધ્યું? 4. અહીંયા x + 2. આ પ્લસમાંથી સામે જાય તો માઇનસમાં. અહીંયા 4માંથી 2 ગયા તો x કેટલા વધ્યા? 2. આ તમારું દાખલા નંબર 3નું આન્સર જોઈ લો. સાદું રૂપ આપો √5 - √2 √5 + √2. ઓકે, આમાં આપણે એક આન્સર આવે છે કે a - b ને a + b. આ સૂત્ર આવે છે. આમાં aનું સ્ક્વેર ને bનું સ્ક્વેર. ઓકે, આમાં પણ એવું જ છે √5 ને √2 √5 + √2. ઓકે, √5નું સ્ક્વેર માઇનસ √2નું સ્ક્વેર. √5 આપણું કેટલું છે? સ્ક્વેર ગયા 5 વધ્યા, સ્ક્વેર ગયા 2 વધ્યા. √5માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 3. આ તમારા દાખલા નંબર 4નો આન્સર જોઈ લો. દાખલા નંબર 5 આપણે કરવાનું છે. જોઈ લો કે દાખલા નંબર 5 સમય એકીકરણ કરવાનું છે. સમય
સમય એકીકરણ કરવું પડશે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ સાથે સમય એકીકરણ થશે. ઓકે, અહીંયા માઇનસ લખવાનું કે 6 - 4 વર્ગમૂળમાં 2, 6 - 4 વર્ગમૂળમાં 2, यहाँ 6 + 4 वर्गमूल 2, 6 - 4 वर्गमूल 2. ओके, आ माइनस माइनस है आ આપણું સૂત્ર આવશે. તો અહીંયા લખવાનું કે 6 નું સ્ક્વેર -2 અને 6 4 વર્ગમૂળમાં 2 પ્લસ 4 વર્ગમૂળમાં 2 નું સ્ક્વેર. અહીંયા લખવાનું કે ભાઈ 6 નું અહીંયા કોમન નીકળે કે 6 નું સ્ક્વેર -4 વર્ગમૂળમાં 2 નું સ્ક્વેર. ઓકે, 6 નું સ્ક્વેર આપણે 36 થશે. અહીંયા 6 × 12 48 વર્ગમૂળમાં 2 પ્લસ 4 નું સ્ક્વેર 16 ને આ 2 ગયા 16 × 32. અહીંયા 36 - 32 થશે. ઓકે, 36 ને 32 કેટલા 68 થાય. 68 - 48 વર્ગમૂળમાં 2 અહીંયા 4. ઓકે, આપણે કોમન નીકાળી લેવાનું કે 4 ને કોમન નીકાળીશું 4. અહીંયા લખવાનું 17 ને અહીંયા આવશે 12 વર્ગમૂળમાં 2 આવશે 4. 4 ગયા વધી ગયા 17 -12 વર્ગમૂળમાં 2. આ જોઈ લો તમારો દાખલા નંબર 5નો આન્સર. દાખલા નંબર છે 16 વર્ગમૂળ 41 - 5 ના છેદનું સમય એકીકરણ કરો. ઓકે, આપણે 16 41 - 5 અહીંયા માઇનસ છે તો અહીંયા થશે પ્લસ. ઓકે, 16 કૌંસમાં 41 વર્ગમૂળમાં 5 વર્ગમૂળ 41 + 5 અહીંયા માઇનસ અહીંયા લખવાનું પ્લસ. પ્લસ માઇનસ છે તો સૂત્ર પરથી કરીએ તો 41 નો સ્ક્વેર -5 નો સ્ક્વેર. ઓકે, 16 41 + 5 સ્ક્વેર સ્ક્વેર કેન્સલ 5 તો રહેશે કે 41 - 25 5 નો સ્ક્વેર 25 તો 16 41 + 5 નીચે આવશે 16 ગયા એટલા વધ્યા 41 + 5. આ તમારો જવાબ જોઈ લો. નંબર 7 કે સાદું રૂપ આપો વર્ગમૂળ 3 + વર્ગમૂળ 7 નો સ્ક્વેર. આમાં આપણે એક સૂત્ર આવશે કે a + b નું સ્ક્વેર બરાબર a નું સ્ક્વેર + 2ab + b નું સ્ક્વેર. ઓકે, આમાં આપણે √7 અને √7 નું સ્ક્વેર કરવાનું એટલે કે √3 નું સ્ક્વેર + 2 √3 + √7 નું સ્ક્વેર. ઓકે, સ્ક્વેર સ્ક્વેર કેન્સલ 3 7 × 21 સ્ક્વેર સ્ક્વેર કેન્સલ 7 વધ્યા 7 ને 3 10 + √21. આ તમારો આન્સર જોઈ લો. નીચેની સંખ્યાઓનો પી ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે. પહેલામાં આપણે 0.547. ઓકે, કે આપણે અહીંયા લખવાનું કે x બરાબર 0.547 ..... આ બને આપણે સમીકરણ 1 કે અહીંયા લખવાનું બંને બાજુ 1000 વડે ગુણતા. ઓકે, અહીંયા લખવાનું 1000x અહીંયા આવશે 547.547 ... આ બન્યું સમીકરણ 2. સમીકરણ 2 માં સમીકરણ 1 ને બાદ કરતા. ઓકે, અહીંયા લખવાનું કે 1000x - x બરાબર અહીંયા લખવાનું 547.47
0.547 ઓકે. આ બાદ કરીશું તો આપણો જવાબ આવશે 999 x 547 ઓકે. x 547 999 અમારે પહેલાંનો આન્સર છે. હવે બીજું કરીશું. આમાં જ બીજો છે કે 4.0.05 ઓકે. તો અહીંયા લખવાનું કે x બરાબર 0.5555 એ આ બન્યું સમીકરણ 1 આપણું. ઠીક છે. આપણે લખવાનું કે બંને બાજુ 10 વડે ગુણતા ઓકે. બંને બાજુ આપણે 10 વડે ગુણાકાર કરવાનું છે કે x પ્લસ ગુણ્યા 10 ગુણ્યા ઓકે. અહીંયા આપણે આવશે 10x, અહીંયા આવશે 40.5. આ મને સમીકરણ 2. સમીકરણ 2 માંથી એક બાદ કરતા ઓકે. હવે આપણે અહીંયા લખવાનું કે 10x 40.55 અહીંયા લખવાનું x 4.5555 અહીંયા આવશે 9x, અહીંયા આવશે 36. 9x = 36.50 s ગુણાકારમાં છે, અહીંયા આવશે ભાગાકાર ઓકે. હવે બંને તરફ આપણે 2 સાથે ગુણવાનું. તો x બરાબર 36.5 છે, અહીંયા આવશે 73 9 દુ 18 આ એક્સની કિંમત. આમાં જ પહેલું છે, ત્રીજું છે 1.27 ઓકે. તો અહીંયા લખવાનું 1.27 આ બન્યું સમીકરણ 1. બંને બાજુ 100 વડે ગુણતા ઓકે. તો અહીંયા લખવાનું 100 ગુણ્યા x, લખવાનું 100 ગુણ્યા 1.27 ઓકે. અહીંયા આવશે 100x, અહીંયા આવશે 127.27 ઓકે. આ બન્યું સમીકરણ 2. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ઓકે કે 100x માઇનસ x અહીંયા લખવાનું 1. અહીંયા આવશે 127.27 અહીંયા લખવાનું 1.27 અહીંયા બાદ કરીશું આપણે. અહીંયા આવશે 99x, અહીંયા આવશે 126, નીચે આપણે કરવાનું 126 99 14 ગુણ્યા 11 અહીંયા કરવાનું કે 11 9 99 અને 14 9 126 9 ગયા તો x બરાબર 14/11 જોઈ લો. સાદુરૂપ આપો કે 3 + વર્ગમૂળમાં 5 4 માઇનસ વર્ગમૂળમાં 11. તો અહીંયા લખવાનું 3 4 માઇનસ વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 5 4 માઇનસ વર્ગમૂળમાં 11 ઓકે. 4 × 12 3 વર્ગમૂળમાં 11 4 વર્ગમૂળમાં 5 ને 11 × 5 = 55. આ તમારો જવાબ દાખલા નંબર 9. અહીંયા આપણે શોધવાનું છે કે 1x શોધવું પડશે ઓકે. 1 8 + √7 અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે માઇનસ ઓકે. અહીંયા માઇનસ લગાવીશું કે 8 3 √7 અહીંયા 8નો સ્ક્વેર માઇનસ 3 √7 8 માઇનસ 3 વર્ગમૂળમાં 7 8નો સ્ક્વેર 64 અહીંયા 3 9 સ્ક્વેર 9 3 9 7 9 63 અહીંયા આવશે 63 ઓકે. અહીંયા આપણે લખવાનું કે 8 3 કે અહીંયા એક આવશે તો આપણું 1/xનું આન્સર મળી ગયું. હવે સૂત્ર લગાવવાનું x² 1/x² ઓકે. બંને બાજુ સ્ક્વેર લગાવવાનું છે તો અહીંયા
પ્લસ શું છે 8 પ્લસ 3√7નું સ્ક્વેર પ્લસ અહીંયા શું આવે 8 માઇનસ 3√7નું સ્ક્વેર કે અહીંયા સૂત્ર પરથી કરવાનું કે 8નું સ્ક્વેર પ્લસ 3√7નું પ્લસ 3√7નું સ્ક્વેર પ્લસ 8નું સ્ક્વેર પછી આપણે અહીંયા કરવાનું 8નું સ્ક્વેર માઇનસ 2 3√7 અને અહીંયા 3√7નું સ્ક્વેર ઓકે અહીંયા આવશે 8નું સ્ક્વેર 64 8 2 16 16 તરી 48√7 અહીંયા આવશે 3 તરી 9 9 63 यहाँ आवश्य 64 माइनस 48√7 अँ आवश्य 63 ओके प्लस माइनस उड़ी गया 64 प्लस 63 64 प्लस 63 ओके अँ आवश्य 127 प्लस 127 अँ आवश्य 254 आ तमारू दाखला नंबर 10 आंसर ने प्रकरण 2 सोल्यूशन थी गयु प्रकरण 1 सोल्यूशन थी गयु प्रकरण 2 तमने आगे विडियो में डालीश तो तमे सब्सक्राइब और लाइक करी देजो ओके।